તો વાત કરીએ આપણે રાજકોટની. રાજકોટમાં ફરી એકવાર મોટી ઘટના સર્જાતા સહેજમાં અટકી હતી. આ તકે વાત કરીએ તો આજ રોજ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં બેસી ફુગ્ગા વેચી પેટીયું રણતા એક દેવી પૂજક પરિવારની નાની દીકરીને એક રસ્તે રખડતી મહિલા દ્વારા ભૂંગળાની લાલચ અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ રખડતી મહિલા દ્વારા બાળકીનો હાથ પકડી દોડવા લાગતા બાળકી ચીસો પાડવા લાગી હતી, જેથી દેવી પૂજક પરિવારની બાળકીની માતા અને સામે ઉભેલા ભાવેશભાઈ નામના રિક્ષા ચાલક દ્વારા બાળકીનું અપહરણ કરતી વખતે મહિલાને પકડી જાહેરમાં મેથી પાક ચખાડ્યો હતો. સાથે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પ્રનગર પોલીસની PCR વાન તત્કાલ ઘટના સ્થળે પહોંચી દોડી આવી હતી અને અપહરણ કરતી મહિલાની અટકાયત કરી પ્રનગર પોલીસ મથકે લઈ જવામાં આવી છે. સાથે બાળકીની માતા અને રિક્ષા ચાલક જાગૃત નાગરિક દ્વારા આવા ગંભીર મુદ્દે પોલીસ કડક પૂછપરછ કરે અને આ મહિલા કોની અને કયા નેટવર્ક સાથે જોડાયેલા છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી આવા બાળકો ઉપડતા નેટવર્કનો પર્દાફાશ કરી આવા લોકોની જેલના સળિયા પાછળ ધકેલી દે તેવી માંગ કરવામાં આવી હતી. રાજકોટમાં ફરી એકવાર ગંભીર ઘટના છે તે બનતા સહેજમાં અટકી છે. જાગૃત નાગરિક દ્વારા અને લોકોની જે કહેવાય માતા પિતાની સાવચેતી દ્વારા જે ક્યાંક મોટો બનાવ છે તે બનતા અટક્યો છે. કારણ કે રાજકોટમાં જે અત્યારે થોડા સમયથી ન્યૂઝ ચાલી રહ્યા છે, જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે રાજકોટમાં બાળકો પકડવાની ગેંગ કે સક્રિય થઈ છે. આમ તો આ જે ગેંગ છે તે રાજકોટમાં જ નહીં સમગ્ર ગુજરાતમાં સક્રિય થઈ છે. ત્યારે મારી પાછળ જે દ્રશ્ય જોઈ રહ્યા છો સાબેના કે અત્યારે જે રાજકોટમાં જે કહેવાય કે છૂટક મજૂરી કામ કરીને જે ફુગ્ગા અને જે વસ્તુ વેચીને જે પેટીઓ રડતા લોકો છે, ગરીબ લોકો છે, તેની એક બાળકી જે કહેવાય કે રાજકોટ એક યુવતી દ્વારા એક મહિલા દ્વારા ઉપાડવાની કોશિશ કરવામાં આવી હતી. ત્યારે આપણી સાથે જે જાગૃત નાગરિક છે જેને સમગ્ર ઘટના જોઈ હતી અને એક બાળકીને જે બચાવી છે, ત્યારે જે જાગૃત નાગરિક સાથે આપણે વાત કરીશું. સમગ્ર ઘટના શું બની હતી, તમને કઈ રીતે સમગ્ર ઘટનાની ખબર પડી? હું અહીંયા જ બેઠો હતો. હું અહીંયા 500 મીટરની હદમાં અહીંયા 200 મીટર બેઠો હતો અને એટલી વારમાં આ બેનનો મને અવાજ આવ્યો. મેં કીધું શું અહીંયા ઘટના બની? હું અહીંયા રિક્ષા ચલાવું, મારા ફ્રેન્ડની રેકડી છે એટલે હું જોવા આવતા તો આ બેને કીધું આ છોકરા પકડવા આવ્યો, મારી છોકરીને ભૂંગળા એની છોકરીને ભૂંગળા આપીને લઈ જતા હતા. એટલી વારમાં મેં બેસાડી દીધા છોકરાને, આ બેનને સોંપેલ અને પછી એને બેસાડી દાખલ ને પોલીસને ફોન કરેલ. એ બેનને પૂછતું તમે શું લેવા આવ્યા છો તો એ અલગ અલગ બધું નશામાં હતા એવું મને લાગ્યું, અલગ અલગ જવાબ આપતા હતા. પણ અમે એની પાસે મોટું બેગ હતું, ચેક કરતા એમાં આધાર કાર્ડ હતું અને મોબાઈલ પણ હતો અને ચાર્જર પણ હતો. અને હજી એક બેગની અમે એક જ ચેન ખોલી હતી, અલગ ચેન ઘણી બધી ખોલત તો ઘણું બધું નીકળે. ત્યાં પોલીસ આવેલ ને પોલીસને અમે સોંપેલ. કહેવાય કે રાજકોટમાં છેલ્લા થોડાક દિવસથી વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે કે રાજકોટના રૈયા રોડ સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં જે કહેવાય કે અત્યારે આવી મહિલાઓ અનેક પકડાય છે, લોકો મારકૂટ કરે છે અને તે પોલીસને સોંપે છે. પણ ત્યાં પોલીસ તપાસમાં એવું સામે આવે છે કે આ તો ભિક્ષુક હતા, ભીખ માંગવા આવ્યા હતા, સાચી ઓળખ નથી થતી. તો શું કહેશો, આવા લોકો ક્યાંક ને ક્યાંક આવી મોડે ઓપરેન્ડી અપનાવીને આવું કરતા એવું નથી તમને? હા તો એવું તો આમાંથી છોકરાને ભૂંગળા આપીને લઈ જતા હતા તો પછી તો એનો બચાવ કરી જ ન નકે ને. ભૂંગળા આપીને લઈ જતા, ત્યાં રાડ પાડી, ત્યાં અમે બચાવ કરેલ. હવે તો એ બોલી જ ન કે અમે અહીંના હતા બરોબર. એને ભૂંગળા પણ આપેલ નહીં, લઈ પણ જતા હતા. લેડીઝનો અવાજ સાંભળી ગયા એટલે હું અહીંયા આવેલ ને બાળકને બેનને આપેલ ને પછી એને બેસાડી રાખેલ. મેં કીધું 112 ને ફોન કરો, 112 આવી ગયેલા અને અટક કરેલ. પોલીસ તાત્કાલિક આવી ગઈ હતી, આવી ગઈ હતી. બીજા એક ભાઈ ફોન કર્યો, તરત 2 મિનિટ આવી ગઈ, બેનને બેસાડ્યા. એ બેન બેભાન થઈને નાટક કરતા હતા તો અમે પાણી પાણીને બેસાડેલ ને પોલીસને સોંપેલ છે. હવે તમારી શું માંગ છે? પોલીસ તંત્ર પાસે શું માંગ છે? કારણ કે આવા કેટલાક વાલ છોયા જે પરિવારનો વાલ છોયો હોય તેને આવા લોકો જે નજીવી રકમ માટે વેચી નાખતા હોય બહાર લઈ જઈને. મારી એ માંગ છે આમાં ઊંડી તપાસ થાય અને આ લોકો તો જોઈએ મજૂર વર્ગ બેઠા હોય, 20-25 છોકરા દરરોજ રમતા હોય છે બરોબર. મારા ફ્રેન્ડની રેકડી હું દરરોજ અહીં આવું છું, પણ આ એક બાળકનું એવું થયું, બીજા બાળક ન થાય એવી આપણે પ્રોસેસ થાય, પોલીસ એવી કાર્યવાહી કરે અને ઊંડી તપાસ થાય આમાં કે શું આમાં કોની પાછળ શું છે. એનો મોબાઈલ ચેક થાય, એની પાસે મોબાઈલ હતો, સિમ કાર્ડ હતું, બધું હતું, એમાં ચાર્જર હતા. હજી એક બેગની અમે એક જ ચેન ખોલી હતી તો એક મોબાઈલ નીકળ્યો, એની બેગ ચેન બીજી ખોલી નથી. આમાં શું છે, એની પાસે ક્યાંથી આવેલ છે, શું કર્યું છે અને એ આવું શું કામ કર્યું, એમાં ઊંડી તપાસ થાય અને આ લોકોને ન્યાય મળે. આપણી સાથે જેમની દીકરીને લઈ જવાનો પ્રયાસ કર્યો તે માતા છે આપણી સાથે. જે ગરીબ લોકો જે આપ જોઈ રહ્યા છો કે આ જે માતા છે તે પોતા રાજકોટના રેસકોર્સ ગાર્ડન છે ત્યાં પોતાનું જે કહેવાય ફુગા વેચીને ગુજરાન ચલાવે છે, પરિવારનું પાલન પોષણ કરે છે. ત્યારે માસી તમારી દીકરીને અપહરણનો પ્રયાસ થઈ રહ્યો હતો, જાગૃત નાગરિક અને તમારી બધાની સૂઝબૂછથી આ ઘટના, મોટી ઘટના દુર્ઘટનામાં સર્જાતા અટકી છે. એટલે શું બોલવાનું છે? તમને શું લાગે છે, શું ઘટના શું બની? અમારું એવું થઈ ગયું કે અમે અહીંયા ધંધે આવ્યા, ધંધો કરવા બે હતા, અમે તૈયારી કરતા કે માલ બધો લઈને રોડ માંથી મૂકીને ધંધો કરીએ
તો એ બેને આવી કરવીને બેનને મેં ઓળખતા નથી કે પાળકતા નથી કે નથી જોતા કે નથી જાણતા. તો પબ્લિક ને કેટલા બાળકો ગામ મોબાઈલમાં આવે છે કે આ બાળકોને લઈ જાય છે, આ વ્યક્તિ આવા ગુના કરે છે. તો અમે અહીંયા નાસ્તો બતાડી મારી છોકરી લેવા ગઈ તો બાવડું પકડી લીધું, કાંડું પકડી લીધું તો મારી દીકરી રાડી નાખવા મળી, લઈને રોડ માંથી નીકળી હોત ગઈ. તો અહીંયા જઈને એ બેન ને ના પકડે પણ મારું બાળક લૂંટી લીધું આટલું. હવે શું પછી શું તો એ પૈસા અમે ના ધરપકડ કર્યો, ના મારકૂટ કરી. તો ભાઈ આવી જાય કે આ રોડ માં તો ધરપકડ ન કરો ને અંદર લઈ જઈને ધરપકડ કરો. તો અમે અંદર લઈ જઈને ધરપકડ કર્યા. તો ગામની પબ્લિક ભેગી થઈ, જે બધી અમે રોડે નીકળતા પછી પોલીસની ગાડી મંગાવી, પોલીસ ને હું દીધી. પોલીસ વાળા પૂછ્યો એટલે ક્યાં ના શોખ? તો અમે કે સોમનાથ નથી. સોમનાથ તો કે પાછા ક્યાં ના શોખ? અને મારી માંગ એવી છે કે બાપા અમારા ગરીબના બચ્ચોને આવી રીતનો ગુનો કરે તો અમારે કેવી રીતનો, અમારા ગરીબના છોકરોને અમે કઈ રીતનો ખવડાવવા પીવડાવવાનો કરતા હોઈએ કે અમારા પેટના વાસ્તો કરીને મેં ધંધો તોરી કર્યો, અમારા છોકરોને ગુદોરો હાંકતા હોય. તો આવી રીતનો ગુનો કરે પછી અમે ધરપકડ કરીને મારી કૂટી. રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર પેટીઓ રોડી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા ગરીબ લોકો, તેમનું કહેવાનું છે કે પોલીસ તંત્ર પાસે અમારી માંગ છે કે અમારા જે બાળકો છે, જે લોકો રસ્તા ઉપર રહીને અમારા પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે, ત્યારે અમારા બાળકોને ક્યાંક ને ક્યાંક લૂંટી આવો અમુક લોકો છે તે નજીવી કિંમત માટે લૂંટી રહી જાય છે. ત્યારે આવા બાબતે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ. આવા જે લોકો પકડાય છે તેના ઉપર સખ્ત પૂછતાછ કરવી જોઈએ, જેથી કરી નાનું નેટવર્ક છે તે સામે આવી શકે. કેમેરામેન હાર્દિક ગોળે સાથે પ્રતિક લીંબાડી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ.